કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં 90 દિવસ પછી પણ સીબીઆઈ ચાર્જશીટ દાખલ કરી શકી નથી. આને જોતા આ કેસમાં ધરપકડ કરાયેલ આરજીકર મેડિકલ કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને તાલા પોલીસ સ્ટેશનના ભૂતપૂર્વ આઈસી અભિજીત મંડલને જામીન મળી ગયા હતા. કોર્ટે બંનેને 2000 રૂપિયાના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા. જો કે જામીન મળ્યા બાદ પણ અનેક શરતો મૂકવામાં આવી છે. એવું જાણવા મળે છે કે શરતો પૂરી થયા બાદ જ અભિજીત મંડલને જેલમાંથી મુક્ત કરવામાં આવશે. પરંતુ સંદીપ ઘોષની જેલમાંથી મુક્તિ હવે શક્ય નથી, કારણ કે તેમની સામે આરજી ટેક્સ ભ્રષ્ટાચારનો કેસ પણ ચાલી રહ્યો છે. તે કિસ્સામાં સંદીપ ઘોષને જેલમાં રહેવું પડશે. મહત્વનું છે કે સીબીઆઈએ લેડી ડોક્ટર મર્ડર રેપ કેસમાં સંદીપ ઘોષ અને અભિજીત મંડલ પર પુરાવા ખોટા કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય આ કેસને પ્રભાવિત કરવાના આરોપો પણ ઘણી વખત સામે આવ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.